કેમ છો? મજામાં? સુવાક્યોની દુનિયામાં, સુવિચારની દુનિયામાં આપનું સ્વાગત છે. મારા મિત્રો, એવું કહેવાય છે કે તમે જ્યારે લોકોને સલાહ આપો છો ત્યારે તે સલાહનો અમલ પોતે કરો છો કે નહીં તે જાણવું ખૂબ જ જરૂરી છે, અને આ જ અખંડતા છે, ઇન્ટિગ્રિટી છે. આ જ વાતને સુવિચાર તરીકે શ્રી સ્ટીફન કોવે સાહેબે ખૂબ જ સરસ રીતે લખ્યો છે. આજનો જે સુવિચાર છે તેનો વિષય છે અખંડતા, ઇન્ટિગ્રિટી, અખંડિતતા. જાણવું અને ના કરવું તે ન જાણવા બરાબર જ છે. મારા મિત્રો, વાત ખૂબ જ સરળ છે, એટલી જ ગંભીર છે અને એટલી જ મહત્વની છે. અહીંયા વાત થાય છે જ્ઞાનની, સલાહની. આજના સમયમાં આપણામાંથી મોટા ભાગના લોકો પાસે એટલું બધું જ્ઞાન ભર્યું છે કે તે જ્ઞાનનો ઉપયોગ હંમેશા આપવા માટે જ થતો હોય છે. સારી વાતો સલાહ રૂપે હંમેશા બીજાને આપવામાં જ વપરાતી હોય છે, પરંતુ જે સારી વાત છે, સારું જ્ઞાન છે, તેને પોતાના જીવનમાં અમલ કરવાનું મોટા ભાગના લોકો ટાળતા હોય છે. બીજાના કોઈના જીવનમાં કોઈ સમસ્યા આવશે, કોઈ તકલીફ આવશે તો તેના સોલ્યુશન માટે, તેના સમાધાન માટે આપણે એટલી બધી સલાહો આપી દઈશું, એટલું બધું જ્ઞાન આપી દઈશું કે સામેવાળી વ્યક્તિ એમનેમ જ ડઘાઈ જશે. આવું કરવાને બદલે જો આપણે આપણા જીવનમાં જે કોઈ સમસ્યાઓ હોય એ સમસ્યાઓના સમાધાન માટે આપણે પોતે જ તે સલાહનો ઉપયોગ કરીએ, તે જ્ઞાનનો આપણે આપણા પોતાના માટે જ ઉપયોગ કરીએ અને તેમાં સફળ થઈએ, પછી જ આપણે બીજાની સિચ્યુએશન સમજીને, બીજાની પરિસ્થિતિ સમજીને અને જો તેને અનુકૂળ લાગતી હોય, તેને ફિટ બેસતી હોય તો જ આપણે સલાહ બીજી વ્યક્તિને આપવી જોઈએ, નહીતર નહીં. આપણું જ્ઞાન ત્યારે જ આપવું જોઈએ કે આપણને લાગે કે આપણા આ કહેવાથી તેને કંઈ ફરક પડશે, તે કરશે, તો જ આપણે જ્ઞાન, સલાહ આપવી જોઈએ, પરંતુ તે કરતાં પહેલાં આપણે પોતે તેનો અમલ કરવો જોઈએ. આ જ એક સૌથી મોટી સમસ્યા છે કે આ જ પ્રકારની અખંડિતતા, આ જ પ્રકારની અખંડતા, આ જ પ્રકારની ઇન્ટિગ્રિટી આપણામાં ખૂટે છે. જ્યારે બીજાને કરવાનું હોય ત્યારે આપણે ઘણું બધું સલાહ આપીને ઘણું બધું કહેતા હોઈએ છીએ, પણ તે જ વસ્તુનો અમલ જ્યારે આપણી પર કરવાનો આવે ને ત્યારે આપણે ભાગતા ફરીએ છીએ, એટલે કે આપણી ઇન્ટિગ્રિટી અહીંયા ગવાય છે, ડઘાય છે. સામાન્ય વાત કરીએ તો આપણને બધાને જ ખબર છે કે આપણે સ્વસ્થ જીવન જીવવા માટે સ્વસ્થ ખાવાનું ખાવું જોઈએ, પૌષ્ટિક ખાવાનું ખાવું જોઈએ, બધાને જ ખબર છે. છતાં પણ આપણે આપણા જીભના સ્વાદ માટે ઘણી વખત એવું તીખું, તળેલું, ચટપટું કે જે આપણા સ્વાસ્થ્ય માટે ખરાબ છે તેવું આપણે ખાતા હોઈએ છીએ અને બીમાર પડતા હોઈએ છીએ અને પાછી દવા લઈને પાછા સાજા થવાનો પ્રયાસ કરતા હોઈએ છીએ. આવી જ રીતે આપણને ખબર છે કે મોબાઈલનો ઉપયોગ સારો પણ છે અને ખોટો પણ છે, છતાં પણ આપણે ઘણી વખત મોટા ભાગનો ટાઈમ આપણે કોઈ ખોટી રીલો જોવામાં અથવા કોઈ ગેમો રમવામાં મોટાભાગે પસાર કરતા હોઈએ છીએ. આ આપણામાંના મોટાભાગના લોકોની આ જ સ્થિતિ છે. તો અહીંયા વાત એ છે કે આપણામાં જે ઇન્ટિગ્રિટી છે, જે અખંડિતતા છે, જે અખંડતા છે, એને આપણે આપણા હૃદયમાં રાખીને, આપણા મનમાં રાખીને, તેની ઉપર કામ કરીને જે સારું અને સાચું છે તેનો સૌથી પહેલાં આપણે પોતે અમલ કરવો જોઈએ, પછી જ બીજાને કોઈ સલાહ આપવાનો પ્રયાસ કરવો જોઈએ, પછી બીજા કોઈને જ્ઞાન આપવાનો પ્રયાસ કરવો જોઈએ. જો આપણે આટલું કરી શકીએ તો ચોક્કસ જ આપણે આપણું જીવન સારું બનાવી શકીએ છીએ. થેન્ક યુ.